છોકરા પૂછ્યા હશે શું ખવડાવી ગયું શું તો આના ભગવાન ઉપર ગયો ભગવાન આવતું કાબડી આવતું માં છોડી આવતું આજુ તો હમણાં તારે કશું લાવ્યો નહીં બટા તારો કામે ગયો હતો ને એટલે આજે કામ કરીને પછી પૈસા આવશે ને પછી લાવીશ તારા માટે શું લાવું તારા બેટા તારા માટે રમકડા હે તારે બેટા તારે શું લાવું માં છોકરા હે શું લાવું કે તારે જીસીબી લાવું છે સારું બેટા હું લાવીશ હો આજે કામે જવું ને એટલે આજે પૈસા આવે તારે શું લાવું માં છોકરા હે આયા માં છોકરા હે તારે જીસીબી લાવું તારું લેતો બરાબર હે બેટા તારું શું લાવું છોકરા ઢીંગલી લઈ હારું હું આટલા બધા પૈસા કમી આવી તો તારે મને ઢીંગલી લઈ હા એટલા બધા લઈ છો બેટા હા અને હમણાં થયેલી જો બનાવ્યું છે પછી બપોરે હાજર આવીશ ને એટલે તમારા માટે ભજીયા તારા માટે ઢીંગલી તારા માટે ગાડી તારા માટે જીસીબી તારા માટે ઢીંગલી લેતો છો બેટા કોને સારું અને બહાર નીકળતા નહીં હો ઘરની બહાર હું હાજર આવી ને પછી બહાર નીકળવાનું ત્યારે બહાર નીકળતા નહીં હો સારું સારું અત્યારે તમે ઘરમાં જાઓ હો બેટા હું કામે જાઉં હો મારા છોકરો હો ને તમે દીકરી જાઓ તો બેટા જાઓ ટાટા આવજો 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 બેટા શેઠ હવે ટાઈમ થઈ ગયો મને હવે ઘેર જવાનું રજા આપો મારે શું છોકરા એકલા છે બિચારા અંધારું થઈ ગયું છે અને એના ભણાવવાનું ગણાવવાનું કરવાનું છે થોડા પૈસા 10-20 હજાર રૂપિયા વધારે આલશો તો તમારું ભગવાન ભલું કરશે શેઠ તું આખો દિવસ કેટલું કામ કરે સાહેબ શું કરું છે કરવું પડે અમારે એની માં નથી છોકરાની છોકરા ભણે કે નહીં ભણતા હવે ભણાવ બેહારો એક મેં પહેલા બેહાર્યો બીજાને 12મી ચાલુ સાહેબ કેટલા પૈસા જોતા હાલો 10-20 વધારે આવશે તમારું ભગવાન ભલું કરશે સાહેબ ધન્યવાદ ધન્યવાદ સાહેબ કાલથી વહેલો આવજે ને કામ હા સાહેબ વહેલા રાજી પટાવો હા સાહેબ બહુ બહુ આભાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ છોકરા મારા રાજી રાજી થઈ ગયા સાહેબ મારી છોકરી ઢબુડી ને બે ઢબુડી લાવીશ ને આ તો ઢેંગલી લાવીશ આ બે આ છોકરાને જીસીબી લાવીશ રૂપિયાના આ રૂપિયાના છોકરાને ભજીયા લાવીશ મારા છોકરા રાજી રાજી થઈ જશે આ રૂપિયાને લઈ જશે એમના તો સવાણું લઈ જશે મારા બહુ પૈસા લે છે તારું સારું થશે છે તારું પલું થશે સારું થશે ગાડી કોક ભટકેલું લાગે અહીંયા એક્સિડન્ટ થયેલો આને આને શું થયું તે ભટકાડેલું લાગે તે તું દારૂ પી નહીં ભટકાડી દે મારો કસૂર નહીં આ ભાઈ વચમાં આવી ગયા જો તો સૂર્યકાંત ભાઈ દારૂ પીધેલો ના ના મેં દારૂ પીને ભટકાડી ગાડી લઈ લે તું ગાડી લઈ લે આને દવાખાના ભેગો કરો ગાડી લઈ લો ઉચકો આને ઉચકો સૂર્યકાંત ભાઈ લઈ લો આને હાલો ગાડી લઈ લે તું ગાડી લઈ લે દવાખાને હાલ
આ દવાખાનું અહીંયા જ છે. ચલો ચલો જલ્દી ચલો, મને લઈને આવો બારો. સાહેબ આ જુઓ ને, પેશન્ટ રસ્તામાંથી પડેલો હતો અને એક્સિડન્ટ થયેલો છે. ઓહ, માથાના ભાગ ઈજા થયેલી લાગે છે. એક્સિડન્ટના કારણે અંદરથી લોહી બધું વહી ગયું લાગે છે. તો તમારે તાત્કાલિક અત્યારે જ 3 બોટલની જરૂરિયાત પડશે. અહીંયા આપણે બોટલ રાખીએ છીએ, પરંતુ ગયા અઠવાડિયે એક બેને ડિલિવરી હતી અને 5 બોટલની જરૂરિયાત હતી, તો એમને આપી દીધી છે. તો અત્યારે તમે તાત્કાલિક એવું હોય તો સુરેન્દ્રનગર કે અમદાવાદ લઈ જાઓ, જેથી કરીને બ્લડ મળી શકે. અહીંયા સાહેબ પાટડીમાં અહીંયાથી તપાસ કરવી તો અમે ના, આપણે અહીંયા ઘણી બોટલો હતી, પરંતુ કીધું નહીં આગલા અઠવાડિયે ડિલિવરી એમાં વહી ગયો. મને આપણે હમણાં કોઈ એવી બ્લડની અહીંયા સગવડતા નથી કે લોકો આપે ને આપણે અહીંયા રાખી શકીએ. બરાબર, એના માટે અમારે અમદાવાદ જવું પડશે. અમદાવાદ કે સુરેન્દ્રનગર તાત્કાલિક પહોંચવું પડશે, અને એટલો તમારે ટાઈમ પણ નથી. એમ જો અહીંયા હોય તો કદાચ બચી શકે, પણ અત્યારે બચવું અઘરી વસ્તુ આમના માટે. તો હું પ્રયત્ન કરું મારી રીતે ઇન્જેક્શન ને આપું તો બોટલ તો અત્યારે છે નહીં, અને તમે સુરેન્દ્રનગર પહોંચી શકવાનું નથી અત્યારે. બરાબર, હું ટ્રાય કરું છું મારી રીતે. દર્દીના સગા અંદર આવજો. જો જે તમારા ભાઈ છે ને એ તમારા સગા છે? ના સાહેબ, અમારે સગા નથી, નજીકના બાજુમાં રહે છે. કરો તો અમે ટ્રાય કરીએ. રહે સાહેબ, અને 3, 4, 5, 6 છોકરાઓ એક્સિડન્ટ થયો એટલે અમે લઈ. જો અમારા રીતે અમારા સ્ટાફે બધો ટ્રાય કરીએ કે 4-5 ઇન્જેક્શન આપ્યા, પરંતુ આગળ મેં તમને જણાવ્યું હતું કે આ જે દવાખાનું છે તેમાં લોહીના સુવિધા નથી, અને લોહી ન મળવા સમયસર લોહી ન મળવાના કારણે ભાઈનો આપણે જીવ ગુમાવી દઈએ છીએ. મૃત્યુ પામ્યા? એટલે અમે ટ્રાય કર્યો હતો, પરંતુ લોહી વસ્તુ એવી વસ્તુ હોય કે જે અમારા બ્લડ બેંકમાં ના હોય, જે કદાચ સ્ટોકમાં હોય તો આપી શકીએ. બાકી ઇન્જેક્શન અમે આપ્યા, પરંતુ લોહીના અછતના કારણે ભાઈનું મરણ થયું. સાહેબ એને 3-4 છોકરા હતા, નાના છોકરાઓ સાહેબ એ સાચી વસ્તુ, પણ આપણને અહીંયા બ્લડની હજુ બહુ અછત છે એમ, કારણ કે એટલી જાગૃતતા નથી કે લોકો બ્લડ આપણને આપી શકે, અને બ્લડના અછતના કારણે જ ભાઈનું મૃત્યુ થયું. જોયું તમે, આ ભાઈને સમયસર લોહી ન મળવાના કારણે, એક્સિડન્ટના કારણે ફક્ત 10 જ મિનિટમાં મરણ પામ્યું. એમ તો આપણે પણ આવા રીતે જો કોઈ બ્લડની અછત થાય તો નજીકના જો કોઈ કેમ્પ થતો હોય ત્યાં વર્ષમાં 3 વાર અને 3 મહિને 1 વાર બ્લડ ડોનેશન કરીએ તો આવી રીતે આપણે કોઈના જીવ બચાવી શકીએ. એમ તો આવી જ એક પહેલ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટડી તથા પાટડી તાલુકા દ્વારા વણિન્દ્રધામ સામે જય અંબે પાર્ટી પ્લોટ પાટડી ખાતે તારીખ 6/1/2021ના રોજ બુધવારના રોજ સવારમાં 9 થી 1 વાગ્યા સુધી રક્તદાન મહાદાનના નારા સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તો આ તમામ જનતાને જણાવવાનું કે આ બ્લડ ડોનેશનમાં આવીને આવા ભાઈ જેવા અનેક લોકોની તથા સગર્ભાબેન જેવા કેટલી માતાઓની આપણે જીવ બચાવી શકીએ. અસ્તુ ભારત માતા કી જય. જય